નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલા આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પરિણામ જોયું છે. જો ન જોયું હોય તો એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમે જઈને વિડીયો જોઈ શકો છો અથવા તમે ડાયરેક્ટ પરિણામ જોઈ શકો છો. હવે પરિણામ તો જોવાનું છે, સાથે સાથે પરિણામની આપણે જોઈ લીધું છે અને પરિણામ જોયું છે, તો હવે આપણે મેરિટ જોઈશું કે કેટલું મેરિટ અટકું હશે, કયા જિલ્લામાં કઈ રીતનું હશે, આપણા ગુજરાતમાં કેટલું છે, બહાર કેટલું છે, બધી જ વસ્તુ આપણે આગળ ડિટેલ્સમાં જોવાની છે. ઓફિશિયલ વેબસાઇટમાં કેવી રીતે જોવાય છે મિત્રો, એ પણ તમને શીખવાડીશ. જો તમારી પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ હું તમને મોકલી આપીશ. નીચે મારો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ લિંક છે, ત્યાં આગળ તમને મેસેજ કરી શકો છો. તો સૌથી પહેલાં અહીં આગળ આપણે શું કરવાનું છે, કોઈ પણ વસ્તુ છે ગૂગલમાં જવાનું છે અને લખવાનું છે JNV લખશો એટલે આ રીતનું પેજ ખુલશે. અને આ રીતનું પેજ ખુલે એટલે પહેલી જ વસ્તુ આપણે જોવાની છે શું છે કે નવોદય વિદ્યાલય સમિતિ, એની ઉપર ટિક કરશો એટલે આપણને કે આની ઓફિશિયલ વેબસાઇટ શું છે એ આપણને જોવા મળી જશે મિત્રો. તો મિત્રો, અહીં આગળ આપણે વેબસાઇટ ખુલશે એટલે સૌથી પહેલાં આ પ્રકારનો પેજ આવશે. તો અહીં આગળ પેજ છે મોદી સાહેબ છે, એની નીચે પહેલી લાઈન છે. અહીં આગળ પહેલી લાઈનમાં શું છે, ક્લિક હિયર ટુ ક્લિક ચેક ધ રિઝલ્ટ ઓફ ક્લાસ 6. તો મિત્રો, અહીં આગળ ક્લાસ 6નું તમે રિઝલ્ટ જોઈ શકો છો. હવે એની એક્ઝેક્ટ નીચેની લાઈન છે, ક્લિક હિયર ટુ ડાઉનલોડ ધ આન્સર કી IROS ક્લાસ 6 2026 હેલ્ડ ઓન 13/12/2025 એટલે કે 13/12/2025 છે. ત્યારે જે રિઝલ્ટ આવ્યું હતું એ કેવી રીતે આવ્યું હતું અને એનું મેરિટ કેટલું અટક્યું હતું એના આધારે તમે બીજા 26નો અંદાજ કરી શકો છો. બસ એ રીતની એઝ વેલ અવેરનેસ માટે છે. ઓકે, ચલો પછી એના નીચેની ત્રીજી લાઈન છે, ક્લિક હિયર ટુ ચેક ધ રીઝન વાઇઝ રિઝલ્ટ ક્લાસ 6 એન્ડ 2026. કયા રીઝનમાં છો તમે એ પ્રમાણે જોઈ શકો છો રિઝલ્ટ શું છે. ક્લિક ધ હિયર ડાઉનલોડ ધ એડમિટ કાર્ડ ઓફ ધ ક્લાસ 6 JNV વિન્ટર બોર્ડ. આપણે જે લોકો જે એ સમર બોર્ડમાં હશે, વિન્ટર બોર્ડ એ અલગ અલગ હશે, મતલબ બે બોર્ડમાં લેવાય છે, વિન્ટર અને સમરમાં. તો એ તો આપણે કંઈ લેવા દેવા નથી. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવાનું છે કે આગળ બીજા નંબરની જે છે એ PDF આપણે ખોલવાની છે. તો PDF તમારે જોતી હોય તો મને પ્લીઝ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે PDFની, ત્યાં આગળ બીજા મારો નંબર છે, ત્યાં મને વોટ્સઅપ કરજો, હું તમને PDF મોકલી આપીશ. પરંતુ PDF તો મળી ગઈ છે. તો PDFમાં આપણે કેવી રીતે જોવાનું છે કે મેરિટ કેટલું અટક્યું 13/12/2025 એટલે કે આગલા વર્ષમાં. ઓકે, ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે બહુ જ કન્ફ્યુઝન થાય છે આપણને. તો અહીં આગળ બે વસ્તુ છે આપણે શીખવાની હતી. શું શીખવાનું છે અને શું જોવાનું હતું કે રિઝલ્ટ કેવી રીતે જોવાશે એ તો આપણે જોઈ લીધું છે. નેક્સ્ટ વિડીયો જે આપણો આના પહેલાંનો આવ્યો એમાં જોઈ લીધું છે. જો ન જોયું હોય તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ રિઝલ્ટ જોઈ શકો છો. હવે આપણે આગળ PDF ડાઉનલોડ કરીશું અને ત્યાં આગળ આપણે જોઈશું. તો હવે અહીં આગળ મિત્રો શું કરવાનું છે કે જે આપણે PDF ડાઉનલોડ કરી લીધી છે, તો ક્લાસ 6 JNV ST 2026 સમર બોર્ડ કટ ઓફ છે. વિન્ટર બોર્ડનું અલગ છે અને સમર બોર્ડનું પણ અલગ છે, પરંતુ આપણે આગળ વિન્ટર બોર્ડનું નથી જોવાનું, આપણે સમર બોર્ડમાં આવી છે તો સમર બોર્ડનું જોવાનું છે. ઓકે, તમે જ્યાં આગળ લખેલું હશે, તમારી જે હોલ ટિકિટ હશે ત્યાં લખ્યું હશે કયું બોર્ડ છે તમારે. ઓકે, સોરી બોન્ડ છે, સમર બોન્ડ. ઓકે, મારે બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. હવે ચલો અહીં આગળથી થોડુંક આગળ જઈએ મિત્રો. તો સૌથી પહેલાં અહીં આગળ શું છે કેવી રીતે વિડીયો જોવાની છે કે અહીં આગળ શું આપેલા હશે, બધા સ્ટેટ આપ્યા હશે ને યુનિટેડ એરિયા હશે UT. ઓકે, પછી ડિસ્ટ્રિક્ટ આપ્યા હશે, પછી શું છે બ્લોક કોડ ફોર ધ રૂરલ ઓપન, મતલબ કે શું છે કે બ્લોક કોડ કયો છે એ તમને આપેલો છે, કયા બ્લોકમાં છે એ. પછી રૂરલ OBC, રૂરલ SC એટલે રૂરલ એટલે કે ગામના જે OBCમાં આવતા હોય એનું મેરિટ છે. રૂરલ SC કે જે ગામમાં આવતા હોય શેડ્યુલ કાસ્ટનું મેરિટ છે. ઓકે, પછી રૂરલ UR બ્લોક વાઇઝ, એનું બ્લોક વાઇઝ કેટલું મેરિટ છે એ છે. કટ ઓફ રેન્ક કેટલી છે એ છે. પછી રૂરલ ST, ઓપન OBC, ઓપન SC, પછી ડિસેબલ, પછી ઓપન UR ને ઓપન ST. તો બધી જ આપણે વસ્તુની ડિટેલ્સમાં ખબર હોવી જોઈએ. હવે આપણે રહીએ છીએ ગુજરાતમાં, તો સૌથી પહેલાં બધા જ આખા બધા રાજ્યના આગળ આપેલા છે કે કેવી રીતનું મેરિટ અટકું છે. પરંતુ આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતનું મેરિટ જોવાનું છે. 2025નું છે, કઈ રીતનું છે એ જોઈએ. ઓકે, ગુજરાતનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, સરસ, આ રીતે દેખો, જસ્ટ 1 મિનિટ. ઓકે, બિહાર, ગોવા, ગુજરાત. ઓકે, તો ગુજરાતનું સૌથી પહેલાં પેજ નંબર કઈ છે PDFનો હું તમને કહી દઉં છું. 25માં પેજ નંબર પર, કયા પેજ નંબર પર છે 25ના નંબર પર. મિત્રો, તમારે PDF જોતી હોય છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મને મેસેજ કરજો, તમને PDF મોકલી આપીશ. ઓકે, ચલો, નહીં તો તમે ત્યાં આગળ ઓફિશિયલ વેબસાઇટથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો આગળ જુઓ, સૌથી પહેલાં ગુજરાતનું સ્ટાર્ટ થાય. ઓકે, ગુજરાતમાં કયો જિલ્લો છે? ગીર સોમનાથ. કયો જિલ્લો છે? ગીર સોમનાથ. ઓકે, તો હવે ગીર સોમનાથ છે, તો ગીર સોમનાથમાં કટ ઓફ સ્કોર રૂરલ OBCનો કેટલો છે? 91.25, એટલે કે રૂરલ એટલે ગામડામાં રહેતા છોકરાઓ 91.25 માર્ક છે. ઓકે, વિચાર કરો તમે કેટલું હદ સુધી કોમ્પિટિશન છે, સ્પર્ધા છે. આપણે એવું માનતા હોય કે 40માંથી 40 માર્ક આવી ગયા, સ્કૂલમાં આવી ગયા, બટ સ્કૂલનું અને JNUનું આખું અલગ લેવલ છે મિત્રો. ઓકે, રેન્ક આવે છે કે 96 બી રેન્ક હશે,
અને હવે સમજો કે SC STમાં હશે બેટા, રૂરલ SCમાં તો કેટલા માર્ક છે? 90 માર્ક છે. SC શેડ્યુલ કાસ્ટમાં 90 માર્કે મેરિટ છે ગીર સોમનાથનું. હવે કટ ઓફ રેન્ક 118 છે. ઓકે, પછી શું છે? પછી આગળ જઈએ તો રૂરલ STમાં કેટલું છે બેટા? 75 છે. કેટલું કટ ઓફ સ્કોર છે? 75. રેન્ક કેટલી છે? 508 સુધીમાં આવી જશે બધા એમ. કટ ઓફ રેન્ક 508 સુધીમાં આવી જશે. પછી OBC ઓપન OBCનું કેટલું? 96 માર્ક છે. કેટલું છે? 96 માર્ક. વિચાર કરો, 96 માર્ક છે મિત્રો. 96.25. ક્યાં આગળ વાત જઈએ, કેટલી કોમ્પિટિશન છે મિત્રો ઓપન OBCમાં. ઓકે, પછી 93 ઓપન SCમાં 93 માર્ક છે. પછી ડિસેબલમાં એટલે બેટા જે વિકલાંગ ને એ બધા હોય ને એમનું છે 87.5. પછી STમાં 86.25, શિડ્યુલ ટ્રાઇબમાં 86.25, 251 રેન્ક સુધીના બધા આવી જાય. હવે વિચાર કરો મિત્રો કે કેટલી કોમ્પિટિશન છે JNVમાં, પણ બેનિફિટ પણ એટલા બધા છે. ઓકે મિત્રો, થોડીક સ્પર્ધાત્મક પરીક્ષા છે પરંતુ હાર માનવાની નથી. તો હવે આગળ જુઓ કે ગીર સોમનાથ, તમે જે પણ જિલ્લામાં રહેતા હોય એનું પકડવાનું તમારે. ધારો કે હું રહું છું અમદાવાદ જિલ્લામાં, એક જ મિનિટ મિત્રો, કચ્છ આવી ગયો, જામનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અરાવલી, પાટણ, દાહોદ, ભાવનગર, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, નવસારી, આણંદ, નર્મદા, વલસાડ, દાહોદ, અમદાવાદ આવી ગયો મિત્રો. જો અમદાવાદ આવી ગયો મિત્રો, અમદાવાદ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. જો કેવી રીતે મેરિટ જોશો તમે, સૌથી પહેલાં 1 મિનિટ અહીં હું તમને કરી આપું. ઓકે ચલો, એ આગળ આવી ગયું. ક્યાં આવ્યું મિત્રો? આગળ ગુજરાત. ક્યાં આવ્યું? અમદાવાદ. તો અમદાવાદ છે, તો અમદાવાદમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે અમદાવાદમાં સૌથી પહેલાં કે અમદાવાદમાં છે તો સૌથી પહેલાં આગળ બ્લોક આપણે નીચે આપેલા હશે, કયા કયા બ્લોકમાં શું છે. હવે જો OBCમાં કેટલું છે બેટા? રૂરલ OBCમાં 80. ઓકે, રૂરલ OBCમાં કેટલું છે? 80. અહીંથી આપણે જોવા આગળ એ લાઈન છે. ઓકે, પછી કટ ઓફ કેટલું છે અમદાવાદમાં? બ્લોક નંબરમાં કટ ઓફ રેન્ક નથી ખબર, 164 છે. પછી અહીં આગળ જોઈએ તો રૂરલ અર્બનમાં કેટલું છે? સોરી, રૂરલમાં કેટલું છે? 82.5. કટ ઓફ રેન્ક ક્યાં સુધી? 111 સુધીમાં આવી જશે. ઓકે, હવે અહીં આગળ સમજો કે અમદાવાદના બ્લોકમાં તમે કયા બ્લોકમાં આવો છો એ જુઓ, કયા બ્લોકમાં તમે ભરેલું છે. ઓકે, પછી ત્રીજા નંબરના બ્લોકમાં કેટલું છે? 86.25. ખબર પડી ગઈ? હવે સમજો કે અહીં આગળ શું છે મિત્રો? સૌથી પહેલાં આપણે જોવાનું છે કે માન લો કે રૂરલ છે, શું છે? 86.25 રૂરલ OBCમાં. હવે સમજાશે કે ઓપન OBC, ઓપન SC અને ઓપન STનું કેટલું છે? બધાનું ઇક્વલ જ છે. ઓકે, બોટાદમાં 86.25 કેટલું છે? કટ ઓફ 78 રેન્ક. કેટલું છે? રૂરલ SCમાં કેટલું છે? 77.5. કટ ઓફ કેટલું છે SCમાં? રેન્ક કેટલી છે? 278. એટલે 278 રેન્ક સુધીમાં આવી જશે. હવે વિચાર કરો કે સૌથી STમાં બોટાદમાં શું છે? રૂરલ ST એટલે ગામડામાં રહેતા શેડ્યુલ ટ્રાઇબમાં 62.5 છે. સારું કહેવાય મિત્રો કે આટલામાં મળી જાય. કટ ઓફ રેન્ક એટલે 941 સુધીની રેન્ક આવે તો એને મળી જશે. ઓકે, ઓપન OBC કેટલું છે? ઓપન OBC 92.5 છે બોટાદમાં. કેટલું છે? 92.5. વિચાર કરો મિત્રો, 92.5 છે. કેટલું છે? 92.5 છે. આપણે અમદાવાદમાં જાઓ તો કેટલું છે? કેટલું છે ઓપન OBCમાં? 86.25. 86.25 છે મિત્રો. પછી ઓપન SC, પછી કેટલું છે SCમાં? 1 મિનિટ, આ લાઇનમાં થોડીક ક્રોસ થઈ જાય છે. ઓકે, 85 છે. કેટલું છે? 85. પછી કેટલું છે ઓપન ડિસેબલ? પછી ઓપન URમાં 95. આ 91 માર્ક છે. 91.25 માર્કે મેરિટ છે અમદાવાદમાં ઓપન URમાં. ઓકે મિત્રો, તો મતલબ બહુ જ બધી કોમ્પિટિશન છે, બહુ જ સ્પર્ધા છે. ઓકે, તમારે અહીં આગળ હાર માનવાની નથી, પરંતુ તમે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની જે તૈયારી કરી છે એ ક્યારેય વેડફાઈ નથી. તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે. તમે CATની એક્ઝામ પર સારામાં સારી આપી છે. હવે તમે મેથ્સ ઓલિમ્પિયાડ, ફિઝિક્સ ઓલિમ્પિયાડની પણ પ્રિપરેશન કરો. એ પણ આ યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે મિત્રો. તો સૌથી પહેલાં તમે ધોરણ 6 હોય, 7 હોય કે 8 હોય, કશું લેવા દેવા નથી મિત્રો. પણ હવે એક આપણે નવા માર્ગમાં જવાનું છે, નવી કંઈક આપણે ચિંતન કરવાનું છે, નવી કંઈક વસ્તુ શીખવાની છે. ઓકે, હવે હાર માનવાની નથી. બહુ જ મેરિટ વધારે અટકે છે તો કશો વાંધો નહીં. આપણે માની લેવાનું છે કે હા, મને હું જેટલું આવડતું એટલું મારું બેસ્ટ આપ્યું છે. પરંતુ હવે મિત્રો આપણે થોડીક અવેરનેસ રાખીને થોડુંક સારી એવી સ્કૂલમાં પ્રવેશ મેળવી લઈએ, જેથી કરીને ઘેંટા બકરાની ચાલમાં જે ચાલે છે એમાં આપણે હિસ્સો બનીએ નહીં મિત્રો. ચલો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.